સુરતના કુંભારિયા વિસ્તારમાં આવેલી સારથી રેસિડેન્સીમાં મોડેલ સુખપ્રીત કૌરની આત્મહત્યાના કેસમાં આખરે પોલીસે તેના લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી છે। 19 વર્ષીય સુખપ્રીત કૌરે ગત 2 મેના રોજ પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ ઘટના બાદ તેના પિતાએ મૃતકના સામાનમાંથી એક અરજી શોધી કાઢી હતી, જે તેણે પોલીસને સંબોધીને લખી હતી। આ અરજીમાં સુખપ્રીતે સ્પષ્ટ જણાવ્યું હતું કે લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેલિંગથી કંટાળીને તે આત્મહત્યા કરવા મજબૂર બની હતી। અરજીમાં કરાયેલા આક્ષેપો મુજબ સંબંધ તોડવા બદલ મહેન્દ્રએ સુખપ્રીતને ઘરમાં ગોંધી રાખીને માર માર્યો હતો, તેના હાથ પર બ્લેડના ઘા માર્યા હતા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા। આ અરજીના આધારે સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો। ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીને 4 મહિનાની શોધખોળ બાદ પોલીસે ઝડપી પાડ્યો છે। સારોલી પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં એક સ્યુસાઇડનો બનાવ નોંધાયેલો, જેમાં એક મોડેલ યુવતીએ જેની ઉંમર વર્ષ 19 હતી એને ગળા ફાંસો ખાઈ અને આપઘાત કરેલો, જે સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળેલ કે એની લિવ ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈસમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનેથી કંટાળી અને આ મોડેલ યુવતીએ આપઘાત કરેલો। તે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી। દરમિયાન એ અત્રે સુધી નાસ્તો કરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળતા ડિંડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે। આરોપી છે એ ફોટોગ્રાફર નું કામ કરતો હતો અને યુવતી છે એ મોડેલ તરીકે જે સાડીની એડવર્ટાઇઝમાં જે પોસ્ટર હોય એમાં મોડેલ તરીકેનું કામ કરતી હતી। બંને એકાદ વર્ષથી એકાબીજાને ઓળખતા હતા અને આ રીતે સંપર્કમાં આવવાથી બંને લિવ ઇનમાં રહેતા હતા ડિંડોલી વિસ્તારમાં। એ દરમિયાનમાં આ બનાવ બનવા પામેલ છે। જેમ મેં અગાઉ કહ્યું એમ એને એકાદ વાર એને હાથ ઉપર ચેકા મારેલા છે, પગમાં એને એકાદ વાર ડામ આપેલો છે। આ બધી હકીકત જે તપાસ દરમિયાન સામે આવેલી છે।